શરૂઆત ચીનમાં એમબીબીએસ કરેલા સહિત 3 આતંકીઓ ગુજરાતમાં કરવાના હતા કેમિકલ હુમલો। એટીએસે કર્યો મોટો આતંકવાદી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ। गुजरात के देशना कोई भाग में मोटो आतंकवादी हुमलो करवानी तैयारी में रहेला आईएसआईएसना 3 आतंकीओने गुजरात एटीएसे गांधीनगर और बनासकांठा जिल्लामांथी झड़पी पाड्या। आतंकीओए केमिकल हुमलानो प्लान बनाव्यो होवानो घटस्फोट थयो। 3 आतंकीओमांथी 2 यूपीना अने हैदराबादनो होवानुं सामे आव्युं। माहितीना आधारे एटीएसे सौथी पहेला एक आतंकीना अडालज पासेथी अने बीजाने बनासकांठाथी झड़पी पाड्या। आ लोको सोशियल मीडियाथी आईएसकेवीनी विचारधारा साथे जोडायेला अने रेडिकल होवानुं सामे आव्युं। टेलिग्राम ग्रुपमां अबू खदीजा नामना एक व्यक्तिनी सूचनाथी आ करी रह्या छे, जे पाकिस्तान अथवा अफघानिस्तानमां होई शके तेवी शंका छे। हथियार पण ड्रोन मार्फते आमिर भारतमां मोकलतो होय तेवुं तपासमां सामे आव्युं छे। आतंकीओए दिल्ही, लखनऊ अने अमदावादमां रेकी पण करी अनेक मोटी घटनाने अंजाम आपवानी फिराकमां हता। डॉक्टर अहमद मोहुद्दीन सैयद मूळ हैदराबादनो રહેવાસી છે અને ગુજરાત તે હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો। આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાનગઢીથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા, જે ડોક્ટર અહેમદ સૈયદે કલેક્ટ કરવાના હતા। જો કે હથિયારો લઈ પરત हैदराबाद जाए ते पहला ज एटीएसे तेने दबोची लीधो। 3 आतंकीओ पासेथी 4 विदेशी बनावटनी पिस्तौल, 30 जीवता कारतूस और 40 लीटर केस्टर ऑयल कब्जे करायो छे। एक आतंकी डॉक्टर अहमद सैयद चाइनाथी एमबीबीएस करी चूक्यो छे। ते अनेक भाषा जाणे छे। सोशियल मीडिया पर घणी फॉरेन एंटिटी साथे जोड़ायेलो छे। तेनुं कनेक्शन अबू खदीजा नामनी एंटिटी साथे मळी आव्युं छे। डॉक्टर अहमद सैयदनुं मोटुं फंड एकत्र करी मोटो आतंकवादी हुमलो करवानो इरादो हतो। हाल आतंकी अहमद 17 नवेम्बर सुधी पोलीस रिमांड पर छे। तपासमां हजू मोटा खुलासा थई शके छे। तो एक राइजिन नामनो एक बहुत पोटेंट बहुत अति शक्तिशाળી जहर होय छे, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી, જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ ચીજો કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા। એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે। અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસફી છે, એ લોકોનો જે વલણ છે એ આઈએસકેપી તરફ ઝુકાવ છે, આ હું કહી શકું। જે સૈયદ અહેમદ મોહ્યુદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ, કારણ કે આ એક હું કીધું ચાઇનાથી એમબીબીએસ કરેલો છે, બહુ ભણેલો છે, આમ પણ ઘણો સ્માર્ટ છે ને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે। તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી। આ લોકો ઘણા રેડિકલ છે, મૂળતે હાફિઝ છે, ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ, દિલ્હી, અમદાવાદ વગેરે સામેલ છે, એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે, ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે। એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સલીમ ખાન નામના છે। એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી यूपीના રહેવાસી છે। એ લોકો દ્વારા આ જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા, જે લોકેશન્સથી ફર્ધર આ જે હૈદરાબાદવાળો સૈયદ અહેમદ મોહ્યુદ્દીન છે એને દ્વારા રિકવરી કરવામાં આવેલી।